સામે ભગવા સેનાની ફરિયાદ, કપડા પર કૃષ્ણ કંડારતા વિવાદ થયો હતો। દેવાંગ પટેલે પણ ન શોભે તેવો ઉલ્લેખ કર્યો। ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન, ગરબા કરો પરંતુ અન્ય પ્રચાર કરો તે નહીં ચાલે। કિંજલ દવે ભગવાનની માફી માંગે તે પ્રકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે, માંગ કરી છે। શ્રીનાથજી બાવાના બેક સાઈડમાં જે એમના ચિત્ર બનાવ્યા હતા અને આપને પોતાને ખબર હશે કે ભગવાન ક્યાં શોભે અને ક્યાં ન શોભે, એ એક આપણે નારી શક્તિ છે એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણા વસ્ત્રો ઉપર જે બી ચિત્ર છે એનું મહત્ત્વ શું છે। ચિત્ર નથી, આ સાક્ષાત્કાર શ્રીનાથજી બાવા છે, એમનું એક અપમાન થયું। શું થયું? પણ મને અરજી કરવી પડી આપના વિષયને લઈને, પણ હજી સુધી 2 દિવસથી તમને બી આ વિષય ખબર પડી ગઈ હશે, પણ તમે હજી સુધી અમારી માફી નથી, ધર્મની માફી બી નથી કહેતો, તો શ્રીનાથજી બાવાની માફી તો માંગો। ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીની ધરપકડ, મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરીને ₹7.50 લાખ પડાવ્યા હતા। જહાંગીરપુરાથી હિતેશ દોઢિયાવાળાની ધરપકડ કરાઈ છે। આરોપી ઇન્સ્ટાગ્રામ મારફતે રોકી નામના ઈસમના પરિચયમાં આવ્યો હતો, જેના થકી અમદાવાદની સાયબર ફ્રોડ આચરતી ટોળકી જોડે મુલાકાત કરી હતી અને ફ્રોડનો સિલસિલો ચાલુ થયો। 2 સપ્ટેમ્બરે દેશના અલગ અલગ બેંક ખાતામાંથી આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડના 48.78 લાખ રૂપિયા જમા થયા હતા। આરોપીના બેંક એકાઉન્ટમાં થયેલ ટ્રાન્ઝેક્શન બાબતે દેશભરમાં અલગ અલગ ઓનલાઈન 7 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી। સાયબર ફ્રોડ ટોળકીએ મહિલા પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી CR પાટીલનું નિવેદન, બિહારમાં એનડીએની સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું, તો ગુજરાત અને દેશના વિકાસ મોડલને બિહાર લઈ જવાની CR પાટીલે વાત કરી। બિહારના લોકોને પીએમના વિકાસ મોડલ પર વિશ્વાસ હોવાનો દાવો કર્યો। ગત ટર્મની જેમ આ વખતે પણ વધુ સીટો સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કરીશું। गुजरात के डेवलपमेंट वो मॉडल लेके, देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम जीते थे उससे भी और ज़्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी की एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे। मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा। बिहार के लोग, वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है। सर, बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा? मुख्य मुद्दा बिहार का विकास की बात है। इतने सालों तक बिहार में विकास नहीं हुआ। जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के दिए हैं, उसका काम भी चल रहा है। इससे के कारण बिहार के लोग भी अपना डेवलपमेंट, अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे का वही मुद्दा रहेगा। કોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી। ટેકાના ભાવ 70 ને બદલે 200 મણની ખરીદી કરવાની માંગ। કોંગ્રેસના આગેવાન સરકારની નીતિ પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે જીએસટીમાં ઘટાડો કરીને વેપારીઓને ખુશ કર્યા, તો શું ખેડૂત નાગરિક નથી? ખેડૂતો માટે પણ 200 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરીને દિવાળી સ્વરૂપે ભેટ આપવાની માંગ છે। સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે અને સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે। થોડા દિવસ પહેલા જીએસટીમાં ઘટાડી અને વેપારીઓને ખુશ કર્યા, તો મારી સરકારને આ વિનંતી છે કે આપ દિવાળી પહેલા જાહેરાત કરો કે ખેડૂત પાસેથી 200 મણ મગફળી લેવામાં આવશે અને ખેડૂતોને દિવાળી સ્વરૂપે ભેટ આપો। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય 2 સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો અને ખોટા કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ। ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ। આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવો બોલીને બહુમતીના જોરે પાસ કરી દીધા, જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે। શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો। એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે। આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે। કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે।
જે એ બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો, બિલ જ આવ્યું નથી, પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો. હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? સાહેબ, જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો, અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા. અને ટક્કરમાં રિક્ષાએ બાઇકને ટક્કર મારી, રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે રકઝક થઈ. બેફામ રીતે ચાલક રિક્ષા ચલાવતો હોવાના આરોપ છે. મહિલા પણ રિક્ષાની અડફેટે આવતા બચી ગઈ. મોડી રાત્રે બબાલ થતા સ્થાનિકો એકત્રિત થયા. રિક્ષા ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. રિક્ષા ચાલક દાદાગીરી કરતો હોવાનો સ્થાનિકોનો આરોપ. પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. રિક્ષા અને બાઇક વચ્ચે આ બબાલ થઈ છે. અકસ્માત સર્જાયા બાદ એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે રિક્ષા ચાલક નશામાં હતો અને સાથે જ તે ઝડપથી આ રિક્ષા હંકારી રહ્યો હતો, જેના કારણે એક મહિલા પણ અડફેટે આવતા બચી ગયા છે. રિક્ષા ચાલક કઈ રીતે દાદાગીરી કરતો હતો તેના પણ દ્રશ્યો જુઓ. મોડી રાત્રે આ બબાલ થઈ હતી, જે બાદ સ્થાનિકો એકત્રિત થયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. રાજકોટથી સમાચાર. ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીને અંજામ. બે પુરુષ અને એક મહિલા વચ્ચે મારામારી થઈ. પાઇપ વડે જાહેરમાં મારામારી કરાઈ. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મારામારીનું કારણ હજુ જાણી નથી શકાયું. બે પુરુષ અને એક મહિલા વચ્ચે આ બબાલ થઈ હતી. મારામારીમાં આખી ઘટના પરિણમી. પાઇપ વડે જાહેરમાં મારામારી થઈ છે. આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મારામારીનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ આસપાસ જે ભીડ એકત્રિત થઈ હતી તેમાંથી એક વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો. કઈ રીતે આ ઝપાઝપી થઈ, મારામારી થઈ તેના દ્રશ્યો આપ જુઓ. રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બબાલ. મનપાના વિજિલન્સ સ્ટાફ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી. ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. વિજિલન્સ ટીમે રસ્તા પર પડેલો વેપારીઓનો માલ ઉપાડતા બોલાચાલી થઈ. વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળાઓના દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે. ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી. ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. તાણાથી જ્યાં હોસ્પિટલની બેદરકારી સામે આવી. ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતનો આરોપ. સાથે વિચાર હોસ્પિટલમાં દાખલ કર્યું હતું બાળક. ડોક્ટરે કોઈ ધ્યાન ન આપ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરિજનોનો આક્ષેપ છે કે સારવાર માટે અહીં બાળકને લાવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ યોગ્ય સારવાર ન કરી, જેના કારણે તેમનું બાળક મોતને ભેટ્યું. કાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાઈ કાર્યવાહી. વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ વિસ્તારના દબાણો હટાવાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓએ કામગીરી કરી. ગેરકાયદે દબાણો હટાવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચમાં દબાણકારોને સબક શીખવવા માટે વધુ એક ઝુંબેશ શરૂ થઈ છે. કોમ્પ્લેક્સ વિસ્તારના દબાણો હટાવવામાં આવ્યા છે. વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ વિસ્તાર જ્યાં દબાણોને દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીં પ્રશાસનની ટીમ પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. ગેરકાયદે દબાણો હટાવતા દબાણકારોમાં ભય ફેલાયો છે, ફફડાટ ફેલાયો છે. યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબામાં ખેલૈયા કપલનું વિવાદાસ્પદ કાંડ. ખેલૈયા કપલે જાહેરમાં ચુંબન કરીને અશ્લીલ રીલ બનાવી. અશ્લીલ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખેલૈયાઓમાં ભારે રોષ. ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાનો પણ આક્ષેપ મુકાયો છે. નવરાત્રી જે માની આરાધનાનો પર્વ છે, ગરબે રમીને લોકો માની આરાધના કરતા હોય છે, અને તેવામાં પાર્ટી પ્લોટમાં આ કપલે અશ્લીલ વિડીયો બનાવ્યો, ચુંબન કરતો વિડીયો બનાવ્યો, જે વાયરલ થયો છે અને તે બાદ ખેલૈયાઓમાં રોષ વ્યાપ્યો છે. આસપાસ લોકોની ભીડ છે અને એ સમય દરમિયાન આ કપલ રીલ બનાવતું નજરે પડી રહ્યું છે. આ રીતની જે રીલ બનાવવામાં આવે છે ત્યારબાદ સવાલ ઉઠે છે કે આખરે પરંપરાગત તહેવારો વચ્ચે આ પ્રકારની હરકતને અંજામ કેમ આપવામાં આવે છે.
નવરાત્રીમાં અશ્લીલ હરકતો સામે સાધુ સમાજમાં રોષ વ્યાપ્યો છે. વડોદરાનો વિડીયો વાયરલ થતા સાધુ સમાજમાં રોષ. આ પ્રકારના આયોજન બંધ થવા જોઈએ. યુવાનોએ આવી હરકતોથી દૂર રહેવું જોઈએ. નવરાત્રી માતાજીની આરાધનાનો અવસર છે, આરાધનાનો પર્વ છે. જ્યાં ત્યાં આવી પણ હરકતો થાય છે કે છોકરા છોકરી રમતા હોય અને સાલું દાંડિયા રાસમાં કિસ કરે, ન કરવાના કૃતિકો થાય, એ ન થવા જોઈએ. વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પેટતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ થાય. ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે. અમુક લોકોએ અનેક પ્રકારની ગંદી કૃત્યો કરતા હોય એ બધા ના કરવા માટે અમે ધર્મગુરુ હોવાને નાતે બધાને પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જઈ રહ્યા છે. ગરબે રમવો કોઈ વાંધો નથી, આયોજન થવા કોઈ પણ વાંધો નથી, પણ જે આયોજન થાય ને એમાં જો વિકૃતિ દેખાય છે, જો ન થવાના જો કાર્યો થાય છે, એનાથી ધર્મને નુકસાન પહોંચે છે અને સમાજ વિકૃતિ તરફ દોરાય છે. અરવલ્લીથી વિવાદિત પોસ્ટને લઈ ભટેડાના યુવકની ધરપકડ કરાઈ છે. સોશિયલ મીડિયા પર યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી સાથે વિડીયો પોસ્ટ કર્યો હતો. ભિલોડા પોલીસે યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો. વધુ તપાસ ભિલોડા પોલીસ દ્વારા હાથ ધરાઈ. નવરાત્રીને લઈ મહિલાઓની સુરક્ષા માટે પોલીસ એક્શનમાં છે અને આ પ્રકારના યુવકોની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ કોઈ પણ હિસાબે સાંખી નહીં લેવાય, ચલાવી નહીં લેવાય. ભિલોડા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અને યુવકને પાઠ ભણાવ્યો છે, તેને પકડી પાડવામાં આવ્યો છે. વિવાદિત પોસ્ટ તેણે કરી હતી સોશિયલ મીડિયા પર મહિલાઓને લઈને, યુવતીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઈને ભિલોડા પોલીસ એક્શનમાં આવી. બહિયલમાં અથડામણનો મામલો. પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બહિયલમાં અથડામણ થઈ હતી, તેના કારણે જે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો, પોલીસે હવે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જે દરમિયાન આરોપીઓને જોવા માટે પણ ભીડ ઉમટી હતી. સ્થાનિકોની માંગ હતી કે આ જે આરોપીઓ છે તેમને પાઠ ભણાવવામાં આવે, જેથી ફરી એક વખત આ પ્રકારની ઘટનાને અંજામ ન આપે. પોલીસે અહીં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. કઈ રીતે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો, તેમાં તેમની કેવી સંડોવણી હતી, તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે અથડામણ થઈ હતી તેના અવશેષો પણ જોવા મળી રહ્યા છે. કઈ રીતે આ આરોપીઓએ અહીં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર ભાવનગરથી. અલંગમાં આગની ઘટના બની છે. ફર્નિચરના ખાડામાં વિકરાળ આગ લાગી. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી. ફર્નિચરનો મોટો જથ્થો બળીને ખાખ. આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, કઈ રીતે આ દુર્ઘટના બની, અત્યારની શું સ્થિતિ? ચોક્કસ વાત કરીએ તો ભાવનગરના જે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે અને ત્યાં નજીક આવેલો જે ત્રાપજ રોડ પર જે અલગ અલગ જે ખાડાઓ હોય છે, ત્યાં વિવિધ પ્રકારના શિપમાંથી નીકળતા જે ફર્નિચરો હોય છે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે. આજે જે આગની ઘટના છે તે નીલકંઠ નામનો જે ખાડો છે, નીલકંઠ ફર્નિચર નામનો ખાડો, તેમાં આગની ઘટના છે તે બનવા પામી છે. જોકે હાલ આગ કઈ રીતના આગ લાગી તેનું કોઈ ચોક્કસ કારણ છે તે જાણવા નથી મળ્યું, પરંતુ ફાયરની ટીમને જાણ કરાતા તાત્કાલિક જે અલંગ અને તળાજાનું ફાયર ફાઈટર છે તે પહોંચી અને આગ છે તેને કાબુમાં લેવા આવી છે. હાલ ઘટનાને લઈને જે ફર્નિચરના જે ખાડાના જે ધારક છે, જે માલિક છે, તેમનું કહેવું છે કે ફર્નિચરનું ઘણું બધું જે નુકસાન છે તે તેમને વેઠવાનો વારો આવ્યો છે. જી, આભાર નીતિન જાણકારી આપવા માટે.